તમિલનાડુમાં હાલમાં ભારે રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે। અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે ચેતવણી આપી છે કે જો ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે કોઈ ગઠબંધન થાય તો પાર્ટીના તમામ 108 ધારાસભ્યો સામૂહિક રાજીનામું આપી દેશે। પાર્ટીનું કહેવું છે કે બહુમતી હોવા છતાં સરકાર બનાવવાની તક ન મળતા તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। રાજ્યપાલ આરવી અલકરે ટીવીકેને સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોના સમર્થન પત્ર રજૂ કરવાની શરત મૂકી છે। હાલ પાર્ટી પાસે કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન છે અને અન્ય નાના પક્ષો સાથે વાતચીત ચાલુ છે। આ વચ્ચે ડીએમકેએ તાત્કાલિક બેઠક બોલાવીને પાર્ટી વડા એમ.કે. સ્ટાલિનને કટોકટી સમયે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા આપી છે। રાજકીય સૂત્રો મુજબ ડીએમકે બહારથી સમર્થન આપે અને એઆઈએડીએમકેના નેતા ઈ પલાનીસ્વામી મુખ્યમંત્રી બને તેવી શક્યતા પર પણ ચર્ચા ચાલી રહી છે। જોકે આ પરિસ્થિતિને લઈને રાજકીય અસ્થિરતા અને જનરોષની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।